દિગ્વિજયસિંહભાઈ, મેં આપને કહ્યું હતું મારે એક મોટું ફાર્મ હાઉસ ખરીદવું છે. તો હવે પછીની પાર્ટી તમારા ફાર્મ હાઉસ પર. આ લોકો ખેડૂત જેવા તો રહ્યા નથી, પણ જોઈએ કે આ લોકોની અંદર જે માણસાઈ જીવે છે કે નહીં. શેઠ, તમારા ભાઈ આવ્યા છે. બધા ખેડૂત મિત્રોનું રાજગઢમાં સ્વાગત છે. જય સોમનાથ. હર્ષવર્ધન, તમે અહીંયા શું કામ આવ્યા છો? મોટાભાઈ, મને ખબર પડી કે તમે ખાસ મહેમાનોને આમંત્રિત કર્યા છે, તો એ લોકોનો અતિથિ સત્કાર કરવા માટે આવી ગયો. કરી શકું ને, જો તમને કંઈ પ્રોબ્લેમ ના હોય તો. તો કેમ છો બધા? એકદમ ફાઇન. આવો એસપી હર્ષવર્ધનસિંહજી. અરે અરે, બેસો બેસો. હવે હું એસીપી નથી રહ્યો. હવે હું એક સામાન્ય ખેડૂત છું હવે, અને ખાસ તમને લોકોને મળવા માટે આવ્યો છું. કારણ કે તમારામાંથી કોઈક 6 મહિને આવે છે, કોઈક 1 વર્ષે, તો કોઈક કદાચ પહેલી વાર આવ્યું. અને તમે બધા અમારા ગામના મતદાતા છો, એટલે તમારા બધાની અમારી પાર્ટી ખેડૂત કલ્યાણ સંઘ KKS ને બહુ જ જરૂર છે. એક મિનિટ, દિગ્વિજયભાઈ, તમારી પાર્ટીનું નામ તો ખેડૂત વિકાસ પાર્ટી છે ને? હા, પણ હર્ષવર્ધનસિંહ અમારી વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. ફરી મોટાભાઈ, પણ હું તમારી વિરુદ્ધમાં ઊભો જ નથી, અને ઇલેક્શનમાં તો વેદિકા ભાભી ઉભા રહ્યા છે. એનીવેઝ, હું આ ઇલેક્શનમાં મારા કોઈ પર્સનલ સ્વાર્થ માટે નથી ઊભો રહ્યો, પણ ખેડૂત ભાઈઓના પ્રશ્નો અને એમના હક માટે ઊભો રહ્યો. તમે તમારી જમીન ખેડૂત ભાઈઓને ભાડા પેટે ખેડવા માટે આપો છો, અને એ લોકો આખું વર્ષ મહેનત કરી અને ત્યાં પાક ઉગાડે છે, પણ જોઈએ એવું વળતર એ લોકોને મળતું નથી. તમારામાંથી ઘણા બધા લોકો માટે ખેતી ફક્ત એક ઓપ્શન હશે. હવે એના ઉપર શું પાક થાય છે, શું નહીં, એનાથી તમારે કોઈ લેવા દેવા નથી, પણ વર્ષના અંતે તમને તમારું વળતર મળી જાય છે. પણ ખેડૂત ભાઈઓ માટે જીવન મરણનો પ્રશ્ન બની જાય. હર્ષવર્ધનસિંહ, આ લોકો અહીંયા પાર્ટી માટે ભેગા થયા છે, તમારું ભાષણ સાંભળવા નહીં. ઓફકોર્સ મોટા, હું કંઈ ભાષણ નથી આપી રહ્યો, પણ આપણા ગામની અને ખેડૂતોની જે હાલત છે એ વિશે આ લોકોને જાણ કરી રહ્યો છું. કારણ કે આ લોકો તો પછી આખું વર્ષ અહીંયા દેખાવાના નથી, અને વર્ષના અંતે એમને એમની જમીનના રૂપિયા મળી જશે. પછી જમીન પર શું ઉગ્યું હતું, શું નહીં, એનાથી એમને કંઈ લેવા દેવા નથી. એટલે હું ફક્ત એટલું ઈચ્છું છું મોટાભાઈ, કે આ લોકોને પણ બધી ખબર હોવી જોઈએ. અને છતાં પણ જો તમને લોકોને એવું લાગતું હોય કે હું આ બધું ભાષણ આપી રહ્યો છું, તો હું જાઉં છું. બસ મારે ખાલી એટલું કહેવું છે કે અત્યારે મોટાભાઈએ જે પાર્ટી એરેન્જ કરી છે એ તમે એન્જોય કરો, પણ પાર્ટી પત્યા પછી છે ને ફક્ત 5 મિનિટ, ખાલી 5 મિનિટ કાઢી અને મારી વાત ઉપર વિચાર કરજો. પ્લીઝ બેસો. 1 મિનિટ હર્ષવર્ધનભાઈ, તમે તમારી વાત પૂરી કરો. ગામમાં શું ચાલી રહ્યું છે, શું નહીં, એના વિશે અમને કોઈ જાણ નથી. એ ખોટું કહેવાય ને? ખોટું કહેવાય, ખોટું કહેવાય. શ્યોર, તમારા બધાએ જાણવું જ છે? હા, જાણવું છે. ઓકે, થેન્ક યુ સો મચ. મારે ફક્ત એટલું જ કહેવું છે
કે મોટાભાઈએ સરસ પાર્ટી અરેન્જ કરી છે, તો તમે લોકો પાર્ટી ભરપૂર એન્જોય કરો. પણ એન્જોય કરતાં કરતાં છે ને તમારા એ ખેડૂત મિત્રોને પણ યાદ કરજો જેની સાથે તમે લોકો રમીને મોટા થયા છે. એ લોકો આખું વર્ષ બહુ જ મહેનત કરે છે, પણ વર્ષના અંતે 2 ટાઈમ જમવાની વ્યવસ્થા કરી શકે ને એટલું પણ વળતર નથી મળતું એ લોકો. તો એ લોકોનો પણ જરા વિચાર કરજો. પણ એ લોકોને ભૂલતા નહીં. તમે લોકોએ ગામ છોડ્યું, શહેરમાં ગયા, ત્યાં જઈને સ્થાયી થયા, ત્યાં આટલા રૂપિયા કમાયા, આટલા આગળ વધ્યા, પણ તમારા જે ખેડૂત મિત્રો છે ને એ લોકો હજી ત્યાંના ત્યાં જ છે. તમે લોકો શહેરમાં મિનરલ વોટર પીવો છો, પણ અહીંયા ગામમાં પીવાના પાણીની યોજનાની ફાઇલ પર ધૂળ ચડતી જાય છે. પીવાના પાણી માટે 2 કિલોમીટર ચાલીને જવું પડે છે, અને ખેતીના પાણીની તો વાત જ ના પૂછો. તમે અવધૂતભાઈ ને? હા સાહેબ. મેં સાંભળ્યું છે કે તમે તમારી દીકરીને ફોરેન ભણવા માટે મોકલી છે. આ મોકલી છે ને. ગુડ, કોંગ્રેચ્યુલેશન. પણ તમને ખબર છે, તમારી જ જમીન પર ખેતી કરતા શંકરભાઈએ પોતાના દીકરાને સ્કૂલમાંથી ઉઠાડી દીધો અને ગામની બહાર જે પ્લાસ્ટિકની ફેક્ટરી છે ને ત્યાં કામે લગાડી દીધો. ખબર છે કેમ? કારણ કે એમની પાસે ફીસ ભરવાના રૂપિયા નહોતા. શંકર મારી જોડે સ્કૂલમાં ભણતો હતો. અમને દુઃખ થાય છે ને અવધૂતભાઈ. મને પણ થાય છે, કારણ કે હું તો આ બધું રોજ મારી નજરે જોઉં છું. તમે લોકો રૂપિયા કમાઓ, બહાર જાઓ, કામ કરો, ખૂબ આગળ વધો, અને ગામના લોકો તમારા માટે બાધા પણ રાખે છે. મુસીબતના સમયે તમારા કુટુંબીજનો સાથે એ લોકો ઊભા રહે છે ને કોઈ અડચણ નથી આવવા દેતા. તમારી ગેરહાજરીમાં પણ તમારા બધા જ કામ થઈ જાય છે. તો તમારા લોકોની પણ ફરજ છે ને કે તમે એ લોકો માટે કંઈક કરો. તમારી વાત એકદમ સાચી છે હર્ષવર્ધનભાઈ. અમારા ખેડૂત મિત્રો માટે અમે શું કરીએ જેનાથી એમની હાલત સુધરે? તમારી કોઈ ગાઈડલાઈન હોય તો અમને આપો, અમે મદદ કરવા તૈયાર છું. અમે બધા મદદ કરીશું. થેન્ક યુ. અમે બધા મદદ કરવા માટે તૈયાર છીએ. બોલો શું કરવાનું છે? કહું છું, અમે લોકોએ ખેડૂત ભાઈઓ માટે છે ને એક ક્રેડિટ બેંકની શરૂઆત કરી છે, તો તમે લોકો એમાં દાન આપી શકો છો. ગામમાં પાણીની વ્યવસ્થા થાય એના માટેના પ્રયત્નો કરી રહી છે, તો એના માટે તમે મદદ કરી શકો છો. અમારી વાત ઉપર સુધી પહોંચાડી શકો છો. હમણાં થોડા દિવસ પહેલા અમારી પાર્ટીના પ્રયત્નોથી ખેડૂત ભાઈઓએ સાપ્તાહિક બજારમાં પોતાનો માલ ડાયરેક્ટ જનતાને વેચ્યો, કોઈ પણ જાતના કમિશન વગર. બધું વળતર પણ એમને મળ્યું. વેરી ગુડ સર. વેરી ગુડ. વેરી ગુડ. થેન્ક યુ. અને ખેડૂત ભાઈઓના મનને શાંતિ મળે એના માટે અમે લોકો એક હેલ્પલાઇનની પણ શરૂઆત કરી છે, મારા મનની વાત. અને તમે એના પર ફોન કરી અને અમારી પાર્ટી વિશે વધારે જાણકારી મેળવી શકો છો, અને પોતાના મનની વાત પણ કરી શકો છો, અને જેની જે યોગ્યતા છે એ પ્રમાણે પોતાનો બહુમૂલ્ય ફાળો આપી શકે છે. અને બહુ અગત્યની વાત, હું અહીંયા કંઈ મારી પાર્ટીનો પ્રચાર કરવા માટે નથી આવ્યો, પણ ગામની અને ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ વિશે હું તમને જાણકારી આપી રહ્યો છું. અને છતાં જો તમને લોકોને એવું લાગતું હોય કે હું ખોટું બોલી રહ્યો છું તો તમે 1-2 દિવસ અહીંયા રોકાઓ, ગામના લોકોને જાતે પૂછો, એમની સાથે વાત કરો, તપાસ કરો. તમને જાતે જ ખબર પડી જશે કે એની શું હાલત છે. હર્ષવર્ધનભાઈ, તમે જે કામ કરી રહ્યા છો ખૂબ સરસ કરી રહ્યા છો. સાથે જ અમે આ પ્રોબ્લેમથી અજાણ હતા. થેન્ક યુ વેરી મચ. હું તમારો વધારે સમય નથી લેતો, પણ જન કલ્યાણ માટે, તમારા ખેડૂત મિત્રો માટે તમે મત ચોક્કસ આપજો, કારણ કે એક મતની શું કિંમત હોય છે ને એ તમે લોકો બહુ જ સારી રીતે જાણો. ચલો તો હું રજા લઉં છું. જય સોમનાથ. જય સોમનાથ. તમે લોકો બેસો, તમારી પાર્ટી એન્જોય કરો પ્લીઝ. મોટા ભાઈ, હું રજા લઉં છું. જય સોમનાથ. જય સોમનાથ.
હર્ષવર્ધનસિંહ, આજે તમે તમારી લિમિટ ક્રોસ કરી છે. કેમ મોટા ભાઈ મેં શું કર્યું? આમાં જાણા ના બનો. તમે ત્યાં શું કામ આવ્યા હતા? અમે તમને બોલાવ્યા હતા. અરે મોટા ભાઈ, ઘરના લોકોને ઇન્વિટેશન થોડી આપવાનું હોય. હા, પણ ત્યાં આવીને તમે તમારી પાર્ટીનો પ્રચાર શું કામ કર્યો? મોટા ભાઈ, મેં ત્યાં પ્રચાર કર્યો જ નથી. મેં એ લોકોને એવું કહ્યું જ નથી કે તમે લોકો મને વોટ આપશો. તમે મેં તો ખાલી આપણા ગામની અને ખેડૂતોની જે હાલત છે એ વિશે એ લોકોને જાણકારી આપી અને સંપૂર્ણ મતદાન થવું જોઈએ એ વિશે એ લોકોને જાગૃત કર્યા હતા છે. તમે શું અમને મૂર્ખ સમજો છો? હા, મૂર્ખ સમજો છો? એ પાર્ટી અમે અરેન્જ કરી હતી, એ લોકોને અમે બોલાવ્યા હતા. સોરી મોટા ભાઈ, મેં તમને ડિસ્ટર્બ કર્યા. સોરી. હર્ષવર્ધનસિંહ, માની ગયા તમને. વિરોધી પક્ષની છાવણીમાં જઈને પોતાના પક્ષનો પ્રચાર કરી આવ્યા તમે. એક મિનિટ મોટા ભાઈ, તમારી કંઈક ગેરસમજણ થઈ રહી છે. ઇલેક્શનમાં વેદિકા ભાભી ઉભા છે, તમે નહીં. અને ત્યાં વેદિકા ભાભી હાજર નહોતા એટલે એવું સાબિત નથી થતું કે ત્યાં વેદિકા ભાભીના પ્રચારની પાર્ટી હતી. અને ટ્રસ્ટ મી, જો વેદિકા ભાભી ત્યાં હોત તો હું ત્યાં આવ્યો જ ના હોત. ગમે એ હોય, તમારે ત્યાં નહોતું આવવું જોઈતું. ઓકે, હવેથી નહીં આવું. હવેથી નહીં આવું. બાકી શું રાખ્યું છે તમે? તો તમને ખબર. તમને તમારી આ રમત બહુ મોંઘી પડશે હર્ષવર્ધન. મોટા ભાઈ, સત્યના રસ્તે પર ચાલતી વખતે છે ને હું સસ્તા મોંઘાનો વિચાર નથી કરતો અને મને એનું ટેન્શન પણ નથી. ટેન્શન તો તમારે લેવું જોઈએ, કારણ કે તમને કેટલું મોંઘું પડશે તો ઇલેક્શનનું રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. પહોંચતા તમે મારા ઉપર ગુસ્સે છો? ના. થેન્ક ગોડ. તો પછી તમે શું વિચાર્યું એપ્લિકેશનનું? આના ઉપર સાઇન કરશો ને? કેદારભાઈ પણ કહેતા હતા, એ પણ બહુ જ ખુશ હતા. એ કહેતા હતા કે હર્ષવર્ધન સર સાથે ફરીથી કામ કરવાની તક મળશે અને હું તમને ફરીથી વર્દીમાં જોઈ શકીશ. એક મિનિટ. ભાસ્કર, એ શક્ય નથી કે સર. નહીં ફોજદાર, મને ખબર છે કે વર્દી તમારા માટે કેટલી મહત્વની છે. કેસર, હું નિર્દોષ સાબિત થવું એ બરાબર છે પણ એને વર્દી સાથે કોઈ સંબંધ નથી. એટલે તમે ફરીથી પોલીસ ફોર્સ ક્યારેય જોઈન નહીં કરું. ના, મને ખબર છે તમે અત્યારે ગુસ્સામાં છો એટલે ના પાડી રહ્યા છો. જો ફોજદાર, આપણા લગ્ન વખતે જે કાંઈ પણ થયું તેમાં તમારો કોઈ જ વાંક નથી અને આ અરજી કરવાથી તમે નિર્દોષ સાબિત થઈ જશો અને તમે ફરીથી પોલીસ ફોર્સ જોઈન કરી શકશો. ફોજદાર, તમે જ કહો છો ને કે વર્દી તમારા માટે મારો જીવ છે, મારું અભિમાન છે, મારું સર્વસ્વ છે કેસર. એક્ઝેક્ટલી. તમે પણ માનો છો ને? હું માનું છું પણ એક મિનિટ ઉભા રહો. ફોજદાર, હાલો તમે આના પર સાઇન કરો. કેસર તું પ્લીઝ આના પર સાઇન કરો ફોજદાર. કેસર,
તું સમજતી કેમ નથી? હું વર્દીને માન આપું છું. દેટ ડઝન્ટ મીન ના કે એ વર્દી મારા શરીર પર હોવી જ જોઈએ. કે સર મેં પોલીસ ડિપાર્ટમેન્ટ કેમ જોઈન કર્યું હતું? કારણ કે હું આ દેશ માટે, આ સમાજ માટે, આ દેશના લોકો માટે કંઈક કરવા માંગતો હતો. હું જ્યારે એસીપી હતો ત્યારે પૂરી પ્રામાણિકતાથી મારી ડ્યુટી કરતો હતો. પણ અમુક કારણોસર મારે વર્દી ગુમાવી દેવી પડી. પણ એના કારણે મેં કે દેશની સેવા કરવાનું બંધ કરી દીધું નહીં ને. કે સર પ્રોફેશન કોઈ પણ હોય, પેશન વધારે મહત્વનું. અને તું જ કહે છે ને કે લીડર તો જન્મજાત હોય છે. ઘણા બધા લોકો એમની પર આશા રાખીને બેઠા હોય છે. તો કે સર મેં બહુ જ મોટી જવાબદારી હાથ પર લીધી છે. એને આમ અધવચ્ચે છોડીને હું કેવી રીતે ભાગી જાઉં? એવું કરાય ના કે સર. મેં આજ સુધી છે ને ક્યારેક કોમ્પ્રોમાઇઝ કરીને કામ નથી કર્યું અને ક્યારેક કરીશ પણ નહીં. આવા દયા ભાવે મારે આ વર્દી નથી જોઈતી, કારણ કે એમાં સ્વાભિમાન જેવું કંઈ જ નહીં રહે. અને જેમાં સ્વાભિમાન જ ના હોય એવું કામ હું કરીશ ને તો એ તને પણ નહીં ગમે. ખબર છે ને તને? અને કે સર ડિપાર્ટમેન્ટમાં તો કેવું છે કે ઘણીવાર આપણી મરજી વિરુદ્ધનું કામ પણ આપણે કરવું પડતું હોય છે સિનિયર્સના પ્રેશરના કારણે. પણ અહીંયા મને કોઈનું પ્રેશર નથી. અને હું દેશની સેવા તો કરી જ રહ્યો છું ને. હા, મારો રસ્તો જરાક બદલાઈ ગયો છે પણ કામ તો એ જ કરું છું. પણ મારે તમને ફરીથી સેલ્યુટ કરવું છે. ઓકે સર, એના માટે મારે ફરીથી ડિપાર્ટમેન્ટના લાયક બનવું પડશે. અને શું ખબર કે સર કે ફરી એવું થાય પણ ખરું. હું ફરી એ જ રૂઆબ સાથે માનભેર વર્દી પહેરું. ને જો કે સર નિયતિમાં લખ્યું હશે ને તો તું 100% મને સેલ્યુટ કરીશ. ઓકે સર, હું ફરીથી આ રીતે ફોર્સ જોઈન નહીં જ કરું એ ફાઇનલ છે. પણ જો છતાં પણ તારી બહુ જ ઈચ્છા હશે ને તો હું કરી લઈશ. પણ હું મનથી કામ નહીં કરી શકું કે સર. સોરી. કે સર તારે સોરી કહેવાની જરૂર નથી, કારણ કે તને જે યોગ્ય લાગ્યું એ તે કર્યું. અને ઉલટાનું મને તો બહુ જ ગમ્યું કે આટલી બધી મહેનત કરી. તો સોરી તો મારે કહેવું જોઈએ કે સર આઈ એમ તમારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. મહેશ, આપણે મંગાવેલો બધો સ્ટોક આજે રાત સુધીમાં બધા સુધી પહોંચી જવો જોઈએ. હા, અમે ઓફિસ આવીશું. અરે રિઝલ્ટ આવે ત્યારે નવો માલ મંગાવી લઈશું. અત્યારે મતદારોને રીઝવવા જરૂરી છે. અમારો વર્ષોનો અનુભવ છે. મત મેળવવા હોય તો લાલચ આપવી પડે. લાલચ આપીને આપણે અમુક સિલેક્ટિવ લોકોના જ મત મેળવી શકીશું, બધાના નહીં. આજનો મતદાતા છે ને બહુ જ સમજદાર થઈ ગયો છે. આપણે એ લોકોને કહીશું કે અમને મત આપો, અમને મત આપો, તો એ લોકો આપણને મત નહીં આપે. આપણે એ લોકોને સમજાવવાના છે કે આપણને કેમ મત આપવો જોઈએ. તો કદાચ 10માંથી 3 જેટલા મત આપણને મળશે. અને જનતાના દરેકે દરેક પ્રશ્નોના જવાબ આપો. જો તમારી પાસે અત્યારે જવાબ ના હોય તો જવાબ શોધો ને પછી ફૂલ તૈયારી સાથે પાછા એ લોકોને મળો અને બહુ જ ઉત્સાહભેર મળો. ખાલી ઇલેક્શન પૂરતા જ નહીં, ઇલેક્શન પછી પણ બહુ જ ઉત્સાહ સાથે મળવાનું. જનતાની નાનામાં નાની બાબતની કાળજી રાખવાની છે. ખાલી ઇલેક્શન પૂરતી જ નહીં, ઇલેક્શન પછી પણ એટલા જ ઉત્સાહ સાથે મળો. અને આપણા વિરોધીએ આ કામ કર્યું છે અને આ કામ નથી કર્યું એ કહેવા કરતાં તમે લોકો શું કામ કરવાના છો ને એની પર વધારે ફોકસ કરો.
કારણ કે ઘણીવાર વિરોધીઓ પર ઉછાળેલા કાદવના છાંટા છે ને એ આપણા પર પણ પડતા હોય છે, એટલે એનું પણ ધ્યાન રાખો. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત, આપણે ઘરે ઘરે જઈને લોકોને મત આપવા માટે જાગૃત કરવાના, કે બધા જ લોકો મત આપે.